નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। અંબાલાલ પટેલે મધા નક્ષત્રને લઈને સૌથી ભયાનક આગાહી કરી છે। આ નક્ષત્રમાં કયા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે અને ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। 17 ઓગસ્ટથી મધા નક્ષત્ર સૂર્ય સિંહ રાશિમાં સારો વરસાદ થવાની સંભાવના છે। 19 થી 26 ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે। તેથી 23 ઓગસ્ટ થી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જલ્દ એક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 6 થી 10 ઓગસ્ટ સુધી વરસાદ પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે સાથે જણાવ્યું છે કે હજુ સુધી નવી વરસાદી સિસ્ટમ બની નથી, કારણ કે નવી વરસાદી સિસ્ટમ બનશે અને ભારે વરસાદ પણ પડી શકે છે। કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ પણ પડવાની શક્યતા છે। સાથે જ 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। સાથે જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક નવી વરસાદી સિસ્ટમ બની જશે, જેના કારણે ભારે વરસાદ પણ પડી શકે છે। બંગાળની ખાડીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। 23 ઓગસ્ટથી પર્વતીય વરસાદ પડશે, જ્યાં જ્યાં તે વધે ત્યાં વરસાદ પડશે। સાબરમતી નદીમાં પાણીનું સ્તર પણ વધી શકે છે અને નર્મદાના બંધમાં પાણીનો પ્રવાહ પણ વધી શકે છે। નર્મદા બંને કાંઠે વહી શકે છે। તાપી નદીમાં પણ પાણીનો પ્રવાહ પણ વધી શકે છે। સાથે ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે અને સાથે જ 27 થી 30 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે। મિત્રો, 3 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાનો આનંદ પણ માણી શકશે। જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેશે। સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।